નમસ્તે મિત્રો, હું છું મનીષ મેવાડા. મિત્રો, છેલ્લા દિવસો બાકી છે બોર્ડની પરીક્ષાના અને નીટની પરીક્ષાના, ઇવન ગુજકેટની પરીક્ષાના. તો મિત્રો, છેલ્લા દિવસોમાં હું ઘણા બધા વિદ્યાર્થીઓને જોઉં છું કે છેલ્લા દિવસે બહુ હારી જાય છે, થાકી જાય છે, બહુ જ લેઝી ફીલ કરે છે અને કંટાળી ગયા હોય એવું લાગે છે. મિત્રો, તો એવા વ્યક્તિઓને મિત્રો હું કહી દઉં કે છેલ્લો ટાઈમ બાકી છે તો મિત્રો એમાં વધારેમાં વધારે એક્ટિવ રહેવાની જરૂર છે, નહીં કે આવા થાકેલા અને હારી જવાની જરૂર છે. તો હવે અસલી ટાઈમ છે. છેલ્લા દિવસોમાં મિત્રો જેટલું બને તેટલું વધારેમાં વધારે મહેનત કરો, એક્ટિવ રહો. મિત્રો, એક્ટિવ રહેવાથી મિત્રો હજી વધારેમાં વધારે વાંચી શકશો. તો બિલકુલ નિરાશ ન થાઓ. હજી ઘણી બધી દુનિયામાં પરીક્ષાઓ બાકી છે, પણ આ પરીક્ષા અત્યંત નજીક છે તો એના માટે વધારેમાં વધારે મહેનત કરવી પડશે. સવારે વહેલા ઉઠવું પડશે અને રાત્રે મોડા સુધી વાંચવું પણ પડશે. તો થોડો 1 મહિનો કષ્ટ ભોગવી લો મિત્રો, પછી આગળ તમને ફાયદો થશે. તો કહેવાનો મતલબ એમ છે, એક્ટિવ રહો. થેન્ક યુ સો મચ.